ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશન પાસે કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની હતી। વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએજ પમ્પિંગ સ્ટેશન નજીક ડમ્પિંગ યાર્ડ જેવો વિસ્તાર બનાવવામાં આવ્યો છે, જ્યાં મોટા પ્રમાણમાં કચરાના ઢગલા કરવામાં આવ્યા છે। આજે સવારે કચરાના ઢગલામાં આગ ફાટી નીકળી હતી, જેને કારણે આસપાસના રહેવાસીઓને ભારે ગરમી અને અસહ્ય ધુમાડાનો સામનો કરવો પડ્યો હતો। પ્રાથમિક અહેવાલો અનુસાર આગના કારણે ધુમાડાના વાદળો આખા વિસ્તારમાં ફેલાઈ ગયા હતા। આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ગયું હતું, જે પછી જુદા જુદા ફાયર સ્ટેશનની 3 ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। લગભગ 1 કલાકની મહેનત બાદ આગ પર અંશતઃ કાબૂ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાના સાચા કારણની તપાસ હાલ ચાલુ છે। હાલ માટે કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, પરંતુ આગના કારણે આસપાસના વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી।